ચાલુ થયું ફરીથી બોલો. સતગુરુ મહારાજ રામ અને કૃષ્ણ જે થઈ ગયા અને બીજા ઘણા બધો અનેક મહાપુરુષો થઈ ગયા. અત્યારે અમુક શરીરથી નથી, અત્યારે હયાત પણ વર્તમાનમાં પણ ઘણા મહાપુરુષો છે. તો શરીર બધાના પંચભૂતના, શરીરની ક્રિયાઓ બધાની હરખી, ખાવું પીવું, આરામ કરવો, જાગવું, ઉઠવું. આપણને દિવસમાં 24 કલાક મળે, એને 24 કલાક જ મળે. છતાં પણ રામ અને કૃષ્ણ આટલા હજારો લાખો વર્ષો પછી પણ પૂજાય છે. તો એ સમયમાં ઘણા મનુષ્યો તો હતા ને. રામ અને કૃષ્ણ થઈ ગયા એ સમયમાં પણ. તો એ લોકોનું કોઈનું સરનામું નથી અત્યારે. એનું શું નામ હતું એ કોઈ ખબર નથી. ઘણા ચક્રવર્તી સમ્રાટો પણ થઈ ગયા એ સમયમાં. તો આનું કારણ શું? કારણ કે રામ કૃષ્ણ અને જે બ્રહ્મવેતા સંતો થઈ ગયા એ સંસારમાં જ હોય, સંસાર જેવા જ લાગે, પણ અંદરથી એને 100% નક્કી હોય કે આ સ્વપ્નનો ખેલ છે. કારણ કે સંસારને સત્ય માનો છો ને ત્યારે જ તમને સુખ અને દુઃખ રૂપી ઝાપટ આવે. સંસારમાં હોવા છતાં એ સંસારમાં નથી. એને સ્વપ્નવત સંસાર સમજી અને એને આ જીવન પાસ કર્યું. એને જે કામ કરવાનું હતું એ કર્યું એની ફરજ પ્રમાણે. જેવી રીતે રામાયણનું નાટક સ્ટેજ ઉપર ભજવાય તો એક વ્યક્તિ રામ હોય ને એક વ્યક્તિ રાવણ હોય, એક સીતાનું પાત્ર હોય, એક શૂર્પણખાનું હોય ને. તો એ બધા કલાકારો જે રહ્યા એનો જે ડાયરેક્ટર હોય એ મુજબ જ કામ કરતા હોય, ડાયરેક્ટરના આદેશ અનુસાર. તો રામ જે રાવણને સામે લડાઈ કરે તો રાવણને મારી નાખતા હોય. તો નાટક પૂરું થઈ ગયા પછી આરે ચા પાણી પી જમતા હોય ને એકબીજા પ્રત્યે રાગદ્વેષ ન હોય. પણ જો સત્ય માને તો પાછો રાગદ્વેષ ઊભો થાય. સંસાર સત્ય નથી એવા ભગવાન અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો અનેક વાણીઓમાં કહી ગયા, સાખીઓમાં કહી ગયા. છતાંય આ જીવને કોણ જાણે શું છે કે સંસાર છે એ સ્વપ્નમાં નથી દેખાતો, સાચો દેખાય. ભગવાન મહાદેવે પણ કીધું કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. તો શિવજીને તો ખાલી આમ શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. સહજ સ્વરૂપની યાદી થાય ત્યાં એને હજારો વર્ષોની સમાધિ લાગી. એને સંસાર લક્ષ્મય નો હોય. નરસિંહ મહેતા કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે.
અને આપણા બધાનો અનુભવ છે કે સપનું આવે ત્યારે આપણને 100% સાચું લાગતું હોય. સવારે ઉઠી ત્યારે આપણે કોઈને કહેતા નથી. અમુક સ્વપ્ન એવા આવે કોઈને કહેવા જેવાય નહીં. તો એ ઊંઘમાં સપનું આવે એ જાગી જતા આપણને નક્કી થાય છે કે આ સારું ખોટું છે. તો સંસારમાં નક્કી નથી થતું કે આ સ્વપ્નું છે. ઓલું બંધ આંખનું સ્વપ્નું છે ને આ ખુલ્લી આંખનું છે. મહાપુરુષોને ખુલ્લી આંખે નક્કી થઈ ગયું છે કે આ સ્વપ્ન છે. એટલે એને રાગે નથી, દ્વેષે નથી, લાભે નથી ને હાનિ પણ નથી. કોઈ મારોય નથી ને કોઈ તારો નથી. આપણે જ્યોતિ માતા ઘણી વાર કહેતા કે અત્યારે આપણે બેઠા છીએ, સપનામાં બેઠા છીએ એવું કોઈ માયનામાં આવે. અર્જુન બાપા હતા ત્યારે હજારો માણસો ભેગા થતા, રોજ સત્સંગ ને ઉપદેશ ચાલુ જ હોય. તો આજે એને શરીર છોડી દીધું ને 28 વર્ષ થઈ ગયા. 22/1/98 2026 સાલે 28 વર્ષ થઈ ગયા. તો અહીંયા બેતા એ બધું સપનું થઈ ગયું નહીં. અત્યારે છે કઈ? કારણ કે હરેક પરિસ્થિતિ નહીંની બાજુ જ જઈ રહી. અત્યારે આપણે 5 જણા બેઠા છીએ તો કાલ પાછા બેઠા છે એનું કોઈ નક્કી નથી. એટલે મહાપુરુષોનું જીવન શું છે? તમામ વસ્તુના સાક્ષી થઈ ગયા. એને ખબર છે કે કોઈ વસ્તુ કાયમી નથી, બધી વસ્તુ વિનાશશીલ જ છે, પરિવર્તનશીલ છે. એને નક્કી થઈ ગયું. એટલે એ સાક્ષી પણ ખંડિત જ નથી કરતા. શરીરનો જન્મ થયો એના સાક્ષી ને મૃત્યુના પણ સાક્ષી. એટલે સાક્ષી છે એ નિત્ય છે, કાયમ છે, પ્રગટ છે. બાકી જેટલું પ્રગટ થાય એ નાશ તરફ જ જઈ રહ્યું છે. આખા બ્રહ્માંડમાં લાખો માણસો જન્મે છે, લાખો માણસો મરે, લાખો માણસોના ખૂન ખરાબા થાય. તોય આ સંસાર ચક્ર આપણે માલિક રાખે. દુઃખદ ઘટના આવી તો કાયમ નથી, સુખદ આવી તો એ પણ કાયમ નથી. એટલે રામ અને કૃષ્ણની આજે મંદિરોમાં મૂર્તિ હોય છે, કારણ દ્વારકામાં લાખો માણસો હોય છે, પગ મૂકવાની જગ્યા નથી. અહીંયા તો કૃષ્ણની મૂર્તિ જ બેહાડેલી. હાલીને ગયા હોય તો અહીંયા મૂર્તિ એમ નો કે આવ આવતું હાલીને આવ્યું હોય તો 2 લાડવા ખાઈ જાય. અહીંયા કોક હાલીને આવ્યો હોય તો બાપુ એને કહી દે આવવા પેલા જમી લે. ઓલો આવ્યો કે પેલા તું ભજીયા ખાઈ લે. તો બલિહારી પ્રગટ નહીં થાય. એટલે મૂર્તિ છે એનો કોઈ વિરોધ નથી, એ પણ કલ્યાણકારી છે. પણ ત્યાં ધીરે ધીરે ત્યાંથી તમારે ઉપર ઉઠવાનું છે. ગંગામાં સ્નાન કરવાની કોઈ ના નથી. પાપ ના સોતે ઓર પુણ્ય બટતી. तीर्थ में नहाना कोई मना नहीं है, पर क्या जिंदगी भर तीर्थ में ही नहाते रहोगे? आत्म तीर्थ में नहीं नहाओगे?
हिमालय से निकलकर गंगा पूरे भारत में से भ्रमण करती है, फिर भी हर की पैड़ी का ही इतना विशेष महात्म्य क्यों है? हवारे हाजे लाखों की संख्या में माणसो હોય આરતીમાં, હાજે વધારે, હવારે જે ઓછું હોય. આજે તમને બેહવાની જગ્યા ન મળે. એક વાર ગયો હોય તો એને કંઈક થોડી ઘણી શાંતિની ઝલક આવી હોય ત્યારે તો એ બીજી વાર જાય છે ને. હા, એમને તો કોઈ જાતા ન હોય. तो हर की पेढ़ी का इतना विशेष महात्म्य क्यों है? क्योंकि यहाँ आत्म तीर्थ में स्नान किए हुए महापुरुषों की चरण रज पड़ी है. आत्म तीर्थ वाला महापुरुषों ने यहाँ चरण रज છે ને यहाँ ભ્રમણ કરેલું એટલે ભૂમિમાં વ્યક્તિ જાય ને શાંતિ મળે. વિદેશથી માણસો એટલું આવે. વિદેશમાં તો તમામ પ્રકારના ભોગ હોય. આપણે અહીં તો કાંઈ નથી, છતાં એ લોકો અહીંયા આવે. અને એકની એક જગ્યાએ લાખો કરોડો માણસોનો શુદ્ધ ભાવ હોય ને એટલે એ જગ્યા એમને મેં શુદ્ધ થઈ ગઈ હોય. કે એના પરમાણુ દિવસે ને દિવસે વધતા જાય, એની ઉર્જા વધતી જાય. એની ઉર્જા એટલી બધી વધી જાય કે બીજા લોકોને આકર્ષિત કરે અહીંયા જવા માટે. જેમ અહીંયા 40-45 વર્ષથી સત્સંગ થાય છે તો અહીંયા અહીંની ઉર્જા એટલી છે તો વ્યક્તિ ઘણી વાર નથી જવું તો હાજે એમ થાય કે હાલને જવું સત્સંગ. આ બાપા આમ કામનાથમાં જતા હતા ને માંથી રોડ ઉતરી ગયા ને આ બાજુ આવી ગઈ. એટલે આપણી અંદર કાંઈક એવું તત્વ પડ્યું છે આપણને પ્રેરણા કરે છે, ખેંચી લાવે. પ્રભુને ખેંચી લાવે રે હૈયાની નિષ્ઠા. હૃદયમાં કાંઈક પરમાત્મા પ્રત્યે નિષ્ઠા પડી હોય તો જ તમે ખેંચાવા બનો, નહીતર વ્યક્તિ ખેંચાય નહીં. એટલે ભગવાન રામ અને કૃષ્ણ અને આ જે કંઈ ટોચ લેવલના સંતો થઈ ગયા એ આપણને એક સાર વાત આપે છે કે ભાઈ તમે સંસારમાં રહ્યો પણ સંસારને સત્યને સમજો. આપણે હજી એમ થાય કે હમણાં જૈન માતા બાલ મંદિરમાં જતા હતા 65 વર્ષ થઈ ગયા, તો 65 વર્ષ તો આપણા સપનામાં આવી ગયા ને. હવે કોઈ વ્યક્તિ એમ કે મારે બચપન જોઈશું તો મળે, યુવાની જોઈશું તો મળે. તો અત્યારે આપણે આ જે ક્ષણે બેઠા છીએ તો અત્યારની સેકન્ડ પહેલાની સેકન્ડ હમણાં જે ગઈ ને એ સ્વપ્ન થઈ ગઈ. એટલું બધું ઝડપથી આવેલું જાય છે. પંખો 5 ઉપર ફરતો એટલે ઊભો હોય એવું લાગે તમને. સંસાર એટલો બધો ઝડપથી ફરે છે ને એમ લાગે કાંઈ નહીં, આપણે બધું હજી એમનેમ જ છે એવું લાગે. કેટલાયને આપણે શમશાનમાં બાળીએ, કેટલાયના ઉઠમણા બહેણામાં ગયા, કેટલાયને ખાડા ગારી કરીને સમાધિમાં આપણે આસ્તે કરી નાખ્યું. છતાંય આપણને એવું નથી થતું કે આનું થયું કાલારો હું મારું આ શરીર તો છોડવાનું. ના રે ના, એ ગુજરી ગયો કે હું થોડો આપણો મરવાના હોય. એ ગુજરી ગયો કે આપણે મરવાના. વ્યક્તિ નિર્ભય થઈને જીવે, નિર્ભય થઈને જ જીવવું છે. મોત જયારે આવવાનું છે ત્યારે જ આવવાનું છે, પછી ભય છે નો.
અને ખબર છે કે મોત છે એ શરીરનું થાય, પછી ભય છે નો. કારણ કે મોત કરતા મોતનો ભય છે ને એ ખોફનાક છે. એક વખત યમરાજા એના દૂતને આદેશ આપ્યો કે ફલાણા ગામમાં 500 માણસને આજે ઉપાડવાના છે એક સિટીમાંથી. એટલે યમના દૂતો અલગ અલગ વેશ ધારણ કરી નીકળ્યા, જે જેના નામ લિસ્ટમાં હતા ને લઈને નીકળ્યા. અમુક નાની ઉંમરના, કોઈ મોટી ઉંમરના, કોઈ બીમારી, કોઈ છેલ્લા શ્વાસે પથારીમાં હોય, કોમામાં હોય, બધી જાતના હોય એમાં. તો 500 માણા ત્યાંથી ઉપાડવાના હતા. તો બીજે દિવસે છાપવામાં આવ્યું કે ફલાણા સિટીમાંથી 1000 માણસના મૃત્યુ થયા. યમરાજાએ વાંચ્યું, તમને 500નું કીધું હતું, ના 1000 તમે શું કરો છો? 500 ને વગર હજી આયુષ્ય બાકી જતા લેવા. એ કે કાયદેસર 500 ને જ લીધા, પણ બાકીના એના ભયથી મરી ગયા. ઘણી વખત આપણે જોઈ ફલાણા ભાઈના ઘરવાળા વ્યાઈ ગયા ને તો એના બાયડી વહી ગઈ ને તો ભાઈડાને એટેક આવી ગયો. એટલે બાયડી વહી ગઈ એમાં એટલી બધી આસક્તિ હતી એને કે એના વિના એ રહી હગે એમ નહોતો. એટલે એને એટેક આવ્યો ને એનું અકાલ મૃત્યુ થયું, હજી કાયદેસરનું નથી. કોરોનામાં હોસ્પિટલોમાં અમુક લોકોને કોરોના નહોતું ભરતી થઈ ગયા હતા, એની નજર સામે લાશો કોથળીમાં પેક થઈ જતી હતી, એમાં એટેક આવી ગયા. મારે અહીંયા જે કોડીનો છોકરો કેસુ કરીને માલ લેવા આવતો હતો, 5 થી 40 વર્ષનો માંડ. તો કોરોનામાં 60 દિવસનું લોકડાઉન ગયું, પછી 2-3 મહિના લગી એવડો માલ લેવાનો આવ્યો. એ જૂના ચક્કર લઈ જાય તો એમાં મને પૈસા મળતા. મેં ઓલો માણા કાણો આવે, મને કીધું કોરોનામાં ગુજરી ગયું. તો યુવાન હતો, મને કે એમ આવું ને સિવિલમાં લઈ ગયા હતા ને એને રોજ 4-5 બળદાઈ જોતો હતો ને મને એટેક આવી ગયો. ઘરવાળીને એક છોકરું નાનકડું હતું. એટલે મોત કરતા મોતનો ભય છે ને એ ખોફનાક છે. એના ભયથી માણસો મરી જાય. કોઈ પણ વ્યક્તિ માથાભારે હોય તો અમુક લોકો એનું નામ સાંભળીને એના સામે ન પડે કે ભાઈ એ ભાઈ રે કાંઈ ધંધો કરાય નહીં, એનાથી શેટા હારા. એની યાર દોસ્તી પણ નહીં, દુશ્મની પણ નહીં. કે એને એકવાર કોકનું ખૂન કરી નાખ્યું હોય પણ એ છાપ એવી થઈ ગઈ હોય કે એની યાર કામ ન કરે. પછી એના ભયથી, એની હવાથી કામ થતા હોય. એટલે સત્સંગમાં અત્યારે વર્તમાનમાં સંતો મહાપુરુષો રાતને દી આપણને કહે છે કે સંસાર સ્વપ્ન જેવો છે, તમે સત્ય છો. એકની એક વાત સમજાવવા માટે કેટલા શાસ્ત્રો, કેટલી ભજનવાણી, કેટલા શ્લોકો ગીતાના, કેટલી રામાયણની ચોપાઈઓ, કેટલી મહાપુરુષોની સાખીઓ, એ અનેકો ને એક દ્વારા એકની એક વાત સમજાવવાનો પ્રયાસ કરે. તો એમાં વ્યક્તિ જેટલો વહેલો સમજી જાય એટલું એનું વહેલું કલ્યાણ. કરોડો અબજો રૂપિયા છે તો છેલ્લે શ્વાસ બંધ થયો એટલે એના માટે તો બધું સ્વપ્નું થઈ ગયું. હકીકતે પેલા સ્વપ્નું જ હતું પણ એને એટલો જાગૃત નહોતો. ગમે આ કોઈક મોટી રકમ આપણી હલવાઈ ગઈ ઓલો પૈસા કાઢતો ન હોય તો એના ટેન્શનમાં 12ના બદલે 2 વાગે નીંદર આવે. પણ નીંદર આવી જાય 2 થી સવારના 8 ત્યાં સુધી આપણને ભૂલાઈ જાય ઓલા મારે પૈસા લેવાના. સવારે ઉઠાણ યાદ આવ્યું કે હવે આને ફોન કરું, આ ક્યાં છે, હું જાઉં. ચાલુ થયું ચક્ર પાછું. જાયગા એટલે મગજમારી અને રાગ દ્વેષ ચાલુ થયા. તો મહાપુરુષો જાગતા હોવા છતાં એના સાક્ષીપણામાં છે. સાક્ષીપણું ખંડિત નથી કરતા, એટલે એને આઠે પોર આનંદ છે.
એને હરખ ને શોખની એટકી જ નથી આવતી. કારણ કે હરખ ને શોખની એટકી એને આવે જેને સંસારને જે સત્ય માને છે. હરેક વ્યક્તિને એમ હોય કે મારે બાદશાહી હોય ને તો કાંઈ બાદશાહી જેવી, જેમાં વધવી જોઈએ પણ ઘટવી ન જોઈએ. નબળું તો કોઈને ગમતું નથી. અને એક વખત બાદશાહી આવી ગયા પછી નીચે ઉતરવું કોઈને ગમતું નથી. सुबह का बचपन हंसते देखा दोपहर की मस्त जवानी, शाम का बूढ़ापा ढलते देखा रात को खत्म कहानी, जिसकी कहानी खत्म होने वाली है उसको जीवन मांगना कितनी बेवकूफी है. આપણે તો ગુરુની દયા બહુ આઈચાસ ગોઠવાઈ ગયું બધું. મહિને 3 લાખની આવો 50,000નો જ ખર્ચો બહુ ગુરુને દયા થઈ ગયો. સારું કાંઈ ઉપાધિ નહીં. તો એ પરિસ્થિતિને સત્ય બાપુ ઘણી વાર કહે, કોઈ એમ કે ને એવું સુખી થઈ ગયો તો એ સપનામાં છે, અને કોઈ વ્યક્તિ એમ કે એવું દુઃખી થઈ ગયો તો એ સપનામાં છે. કારણ કે સુખી દુઃખી સપનામાં જ થાય. સપનામાંથી જાગે તો સુખે નથી ને દુઃખે નથી, આનંદ જ છે. 8 પહોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો, વહાલા વિના એને લુખું લાગે સંસાર સાગર ખારો, સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે તમારા ચરણોમાં અમે તન મન ધન આપ્યા, એટલે અમારા માટે સંસાર તો રહ્યો જ નહીં, પણ છતાંય અમે હજી સત્ય માની છીએ, તો અમે સત્ય ન માની એવી તમે અમારી પર કરુણા કરો. સદગુરુ મહારાજ. બાપા ધૂન બોલાવો.